જય શ્રી સ્વામિનારાયણ સ્ટુડન્ટ. કમ્પ્યુટર પ્રોગ્રામિંગના આજના લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે જે છે એ યુનિટ 6 જે છે એ પૂરું કર્યું હતું, જેનું નામ હતું એરે, અને સાથે આપણે જોયું હતું કે વન ડાયમેન્શનલ એરે કેવી રીતે આપણે કરી શકીએ. ઓકે, તો હવે આજે આપણે જોવાનું છે યુનિટ 1, જે લાસ્ટ યુનિટ છે. ઓકે, આપણા સિલેબસની અંદર યુનિટ 1 જે છે એ પૂરું થઈ જશે, એના પછી આપણો સિલેબસ જે છે એ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, પ્રેક્ટિકલ જે છે એ તમે અહીંયા કોલેજમાં રૂબરૂ આવીને શીખી રહ્યા છો. કોલેજની અંદર રૂબરૂ જે છે એ મેં તમને અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ વિશેની માહિતી જે છે એ તમને આપી છે, મતલબ એ ચલાવ્યું છે, અને સાથે આપણે જે છે એ ફ્લોચાર્ટ અને અલ્ગોરિધમના પ્રેક્ટિકલ પણ કર્યા છે અને પરફોર્મ પણ મેં તમને કરાવ્યા છે. પણ જે લોકો ઘેર છે અને જે લોકોને કોલેજ આવી શકતા નથી, તો એવા લોકો માટે જે છે એ હું આજથી જે છે એ ચેપ્ટર 1 જે છેલ્લું બાકી છે એના વિડીયો જે છે એ અપલોડ કરું છું. ઓકે, તો એ વિદ્યાર્થીઓ એ આ વિડીયો જે છે એમાંથી જોઈ શકે છે. ઓકે, તો આજે જે છે એ આપણે લાસ્ટ ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ, જેનું નામ છે, એકચ્યુઅલી જે ફર્સ્ટ ચેપ્ટર છે, પણ આપણે જે છે એ સેકન્ડ ચેપ્ટરથી શરૂઆત કરી હતી. એટલે આપણે હવે છેલ્લું ચેપ્ટર જે છે એ યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ટુ પ્રોગ્રામિંગ જે છે એ આપણે ચાલુ કરીએ છીએ. ઓકે, સો પ્રોગ્રામિંગ શું છે? તો આપણી ભાષામાં અથવા તો કહીએ તો પ્રોગ્રામ ઇઝ એન આર્ટ. પ્રોગ્રામ જે છે ને એ એક કલા છે, અને આપણે એ કલા જે છે એ આર્ટિસ્ટ એટલે કે આર્ટ પીસ એટલે કે કલાનું પીસ બનાવ્યા વગર આપણે જે છે એ આર્ટ એટલે કે કલા કરી શકતા નથી, અથવા તો એ શીખી શકતા નથી. ઓકે, તો જનરલી જે છે એ પ્રોગ્રામિંગ જે છે એ પ્રોગ્રામિંગ શેના માટે ઉપયોગમાં આવે છે? તો પ્રોગ્રામિંગ જે છે એ આપણને ટુ બિલ્ડ અ સોફ્ટવેર, એટલે કે પ્રોગ્રામિંગ જે છે એ આપણને સોફ્ટવેર બનાવવા માટે ઉપયોગી થાય છે. ઓકે, પ્રોગ્રામિંગની જરૂર શેના માટે પડી? તો કે ઘણા સમય પહેલા જે છે એ આપણે મતલબ જે માણસ જે છે એ પર્ટિક્યુલર જે છે એ કામ કરવા માટે લાંબો સમય લાગતો હતો, અને પર્ટિક્યુલર કામ જે છે એ એના ટાઈમ લિમિટની અંદર પૂરું કરી નતો શકતો. તો આપણો માનવી એણે વિચાર કર્યો કે ચલો કંઈક એવો પ્રોગ્રામ અથવા તો કંઈક એવી વસ્તુ બનાવવામાં આવે કે જેનાથી આપણું કામ જે છે એ સરળ થઈ જાય. અને કામ સરળ કરવા માટે થઈ અને પછી માણસ જે છે એ પ્રોબ્લેમના સોલ્યુશનના ભાગરૂપે વિવિધ પ્રકારના સોફ્ટવેર જે છે એ ડેવલપ કરતો થયો. પણ હવે વિવિધ પ્રકારના સોફ્ટવેર ડેવલપ કરવા હોય તો એના માટે પર્ટિક્યુલર એક લેંગ્વેજ અથવા તો એક જે છે એ સ્ટ્રક્ચર જોઈએ, એક સિન્ટેક્સ જોઈએ કે જેના બેઝ ઉપર જેનો ઉપયોગ કરી અને આપણે આપણી જરૂરિયાત મુજબનો પ્રોગ્રામ જે છે એ બનાવી શકીએ. અને એના માટે જે છે એ એમણે પછી પ્રોગ્રામિંગ લેંગ્વેજ શોધી કે જેના બેઝ ઉપર અથવા તો જેનો ઉપયોગ કરી અને આપણે જે છે એ સોફ્ટવેર બનાવી શકીએ. ઓકે, તો આપણી જે છે સી લેંગ્વેજની અંદર અથવા તો લેંગ્વેજની અંદર જે છે એ 3 ટાઈપની, there are 3 types of languages. ઓકે, 3 પ્રકારની લેંગ્વેજ છે. એક જે છે એ છે મશીન લેંગ્વેજ. બીજા નંબરની જે છે એ છે એસેમ્બલી લેંગ્વેજ, અને ત્રીજા નંબરની જે છે એ છે હાયર લેવલ લેંગ્વેજ.
ઓકે, આ ત્રણ પ્રકારની લેંગ્વેજ જે છે એ જનરલી આપણે અવેલેબલ છે. ઓકે, તો સૌથી પહેલા જોઈએ કે આપણે મશીન લેંગ્વેજ કોને કહેવાય. એકચ્યુઅલી આનો વિડીયો જે છે ભાવિક સરે ઓલરેડી અપલોડ કરેલો છે, છતાં પણ હું તમને એકવાર થોડું બ્રીફ કરાવી દઉં કે મશીન લેંગ્વેજ કોને કહેવાય. તો મશીન લેંગ્વેજ જે છે એ બાયનરી કોડ ઉપર ઓપરેટ થાય છે. અને બાયનરી કોડ એટલે કે આપણું 0 and 1. ઓકે, એટલે કે મશીન લેંગ્વેજ એટલે એવી લેંગ્વેજ છે કે જે મશીન સમજી શકે. ઓકે, મશીન દ્વારા સમજવામાં આવે એને 0-1 જે છે 0-1 ના ફોર્મેટની જે લેંગ્વેજ જે છે એને મશીન લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે કે કોઈ પણ કોડ હોય, કોઈ પણ આપણે અત્યારે પણ સીપી ના પ્રોગ્રામિંગ કરીએ છીએ તો એની અંદર પણ આપણે જે કંઈ પણ સ્કેનએફ, પ્રિન્ટએફ કે કોઈ પણ લૂપ લખીએ છીએ, કોઈ પણ ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ લખીએ છીએ, તો એ સ્ટેટમેન્ટ જે છે એને કમ્પાઇલર જે છે એ છેલ્લે તો મશીન લેંગ્વેજની અંદર કન્વર્ટ કરે છે. એના પછી જે છે એ આપણો પ્રોગ્રામ જે એક્ઝિક્યુટ થાય છે. સો મશીન લેંગ્વેજ જે છે એ મશીન જે છે એ બાયનરી જ સમજી શકે, મતલબ કે 0-1 ની ભાષા જ સમજી શકે. ઓકે, પણ આનો પ્રોબ્લેમ શું હતો કે મશીન લેંગ્વેજ ઇઝ ડિફર ફ્રોમ મશીન ટુ મશીન. એટલે કે જે પ્રોગ્રામ એક મશીન માટે લખવામાં આવ્યો હોય એ પ્રોગ્રામ આપણે બીજા મશીનની અંદર એક્ઝિક્યુટ કરાવી શકતા ન હતા. એટલે કે ઇટ ઇઝ નોટ પોર્ટેબલ. પોર્ટેબલ એટલે શું કે એક પીસી પર લખેલો પ્રોગ્રામ આપણે બીજા પીસીમાં પણ એક્ઝિક્યુટ કરાવડાવી શકીએ તો એને પોર્ટેબલ કહી શકીએ. પણ મશીન લેંગ્વેજમાં લખેલો પ્રોગ્રામ જે છે એ આપણે બીજા મશીનની અંદર લઈ જઈ શકતા ન હતા. કે સાથે જે છે એ 0-1-0-1 નું ફોર્મેટ જે છે એ યાદ રાખવું મુશ્કેલ હતું. ઓકે, એટલે કે નોટ ઇઝી ટુ રિમેમ્બર. એટલે કે બાયનરી કોડ જે છે એ નોર્મલ માણસ જે છે એ સમજી શકતો હતો પણ યાદ નતો રાખી શકતો, કારણ કે 0-1-0-1-0-1 કેવી રીતે યાદ રાખી શકાય. એટલે આ જે છે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જે છે એ એના માટે એક પર્ટિક્યુલર વર્ડ્સ વપરાવા માંડ્યા, અને જે વર્ડ્સ જે છે એને મેનેમોનિક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સો આપણે એ જે તે પ્રોગ્રામ જે છે એને યાદ રાખવા માટે જે છે એ મેનેમોનિક્સ એટલે કે શોર્ટ ફોર્મ ઓફ ઓપરેશન, એટલે કે કોઈ પણ ઓપરેશનનું આપણે શોર્ટ ફોર્મ વાપરવા માંડ્યા. અને એ જે શોર્ટ ફોર્મ વાપરવા માંડ્યા તો એ શોર્ટ ફોર્મ વાળી લેંગ્વેજ જે છે એને એસેમ્બલી લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવી. અને એસેમ્બલી લેંગ્વેજનું મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવા માટે એસેમ્બલર વપરાવા માંડ્યું. એટલે કારણ કે આપણું કમ્પ્યુટર જે છે એ તો બાયનરી લેંગ્વેજ જ સમજે છે, પણ જે મેનેમોનિક્સ અથવા તો જે શોર્ટ ફોર્મ વપરાવા માંડ્યા, જે શોર્ટ ફોર્મ આપણા પ્રોગ્રામના જે ઓપરેશન માટે વપરાવા માંડ્યા, એના માટે જે છે એ લેંગ્વેજ જે છે એને એસેમ્બલી લેંગ્વેજ કહી શકાય. અને સાથે સાથે જે છે એ એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માટે એસેમ્બલરનો ઉપયોગ કરવામાં આવવા લાગ્યો. એના પછી જે છે એનો પણ પ્રોબ્લેમ શું નડ્યા
તો કે એસેમ્બલી લેંગ્વેજ લખવા માટે જે છે એ શું જોઈએ તો કે ડિટેલ નોલેજ ઓફ પ્રોસેસર આર્કિટેક્ચર એન્ડ ઇન્સ્ટ્રક્શન સેટ. ઓકે, એટલે કે આપણું મશીન લેંગ્વેજ જે એસેમ્બલી લેંગ્વેજ જે છે એ લખવા માટે જે છે એ પ્રોસેસર આર્કિટેક્ચરનું ડિટેલ નોલેજ જોઈએ, સાથે ઇન્સ્ટ્રક્શન જે છે એનું પણ આપણને નોલેજ હોવું જોઈએ. પણ આ વસ્તુ જે છે એ યાદ રાખવા એ કોમન માણસથી પોસિબલ નહોતું. કે એટલે કોમન માણસથી પોસિબલ નહોતું. એટલે પછી એના એડવાન્ટેજમાં હાયર લેવલ લેંગ્વેજ જે છે એ માર્કેટમાં આવી. એટલે કે હાયર લેવલ લેંગ્વેજ જે છે એ હાયર લેવલ લેંગ્વેજ એ નેચરલ લેંગ્વેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આપણું સી, સી++, જાવા, પછી .NET આ બધી જે લેંગ્વેજ જે છે એ હાયર લેવલ લેંગ્વેજ તરીકે ઓળખાવા લાગી. અને હાયર લેવલ લેંગ્વેજ થી ટુ મશીન લેવલ લેંગ્વેજ કન્વર્ટર અથવા તો સોફ્ટવેર ટૂલ જે છે એને કમ્પાઇલર તરીકે ઓળખવામાં આવ્યું. એટલે કે જે સોફ્ટવેર ટૂલ અથવા તો જે સોફ્ટવેર હાયર લેવલ લેંગ્વેજને મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરે છે એને કમ્પાઇલર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે જે છે એ ફરી એકવાર તમે જોઈ લો કે મશીન લેંગ્વેજમાં શું થતું હતું તો કે મશીન લેંગ્વેજમાં લખેલો પ્રોગ્રામ જે છે એ પોર્ટેબલ નહોતો અને 0101 જે છે એ યાદ રાખવા ડિફિકલ્ટ પડતા હતા. એટલા માટે જે ઓપરેશન છે એના માટે પર્ટિક્યુલર એક શોર્ટ ફોર્મ વપરાવા માંડ્યા જેને મેનેમોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ મેનેમોનિક્સ વાળી લેંગ્વેજ જે છે એ શોર્ટ ફોર્મ વાળી લેંગ્વેજ જે છે એને એસેમ્બલી લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવી. પણ અને એસેમ્બલી લેંગ્વેજ ટુ મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માટે એસેમ્બલરનો ઉપયોગ કરવામાં આવવા લાગ્યો. પણ એસેમ્બલી લેંગ્વેજ લખવા માટે જે છે એ ડિટેલ પ્રોસેસરનું નોલેજ જોઈએ, સાથે ઇન્સ્ટ્રક્શન સેટનું પણ ડિટેલ નોલેજ જોઈએ. એના લીધે શું થતું હતું કે ઘણી વખતે જે છે એ પ્રોગ્રામની સાઇઝ બહુ જ વધી જતી હતી અને જે વસ્તુ કોમન માણસ માટે પોસિબલ નહોતી. તો એના માટે પછી શું કર્યું તો હાયર લેંગ્વેજની શોધ કરવામાં આવી કે જે નેચરલ લેંગ્વેજ છે. તો નેચરલ લેંગ્વેજ જે છે એની અંદર આપણે જે છે એ સી, સી++, જાવા આ બધી લેંગ્વેજ જે આપણે અત્યારે ભણી રહ્યા છીએ એ બધી લેંગ્વેજ જે છે એ હાયર લેવલ લેંગ્વેજ છે કે જે મનુષ્ય સમજી શકે છે, યાદ રાખી શકે છે અને કોમન માણસ પણ કોઈ પણ પ્રકારનું વિશેષ જ્ઞાન ધરાયા વગર પણ એ પ્રોગ્રામિંગ શીખી શકે છે અને કરી પણ શકે છે. ઓકે, તમે સપોઝ કે સી પ્રોગ્રામિંગ કરવાના છો તો એના માટે તમારે પ્રોસેસરનું એ નોલેજ અત્યારે જરૂર પડતી નથી. તમે વિધાઉટ પ્રોસેસર અને ઇન્સ્ટ્રક્શન સેટના નોલેજ વગર પણ તમે પ્રોગ્રામિંગ કરી શકો છો. તો આ વસ્તુ જે છે એ હાયર લેવલ લેંગ્વેજ છે. અને હાયર લેવલ લેંગ્વેજ એટલે કે એવી લેંગ્વેજ છે કે જે મનુષ્ય જે છે, માણસો જે છે, કોમન માણસ પણ છે એ પણ ઇઝીલી સમજી શકે છે. અને જે હાયર લેવલ લેંગ્વેજ છે એને આપણે જે છે એ મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માટે કમ્પાઇલરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો
તો હવે આપણે જે છે એ થોડી એની કેરેક્ટરિસ્ટિક જે છે સી પ્રોગ્રામિંગની એ જોઈ લઈએ. સો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ હાયર લેવલ લેંગ્વેજ. તો હવે હાયર લેવલ લેંગ્વેજની કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ તો એ જે છે એ સૌથી પહેલા તો એક ઇન્ટરેક્ટિવ છે, વેરાયટી ઓફ ડેટા ટાઈપ એની અંદર છે, rich set of operators, પછી flexible control structure, એના પછી રીડેબિલિટી પણ છે, સાથે મોડ્યુલારિટી, ફાઇલ હેન્ડલિંગ, મેમરી મેનેજમેન્ટ, પછી interface to other language, library support અને સાથે બીજા સપોર્ટિંગ ટૂલ્સ. તો આ બધી જે છે એ અને પાછું પ્રોસીજર અથવા તો ઇવેન્ટ ડ્રાઇવન છે. ઓકે, તો કહેવાનો મતલબ શું છે કે આ જનરલી હાયર લેવલ લેંગ્વેજની કેરેક્ટરિસ્ટિક છે. ઇન્ટરેક્ટિવ એટલે શું કે એ જે છે એ માણસ અને મશીન જે છે એ એકબીજાને કમ્યુનિકેટ કરી શકે છે. એટલે કે આપણે જે છે યુઝર જે છે એ ઇનપુટ એન્ટર કરે છે અને આફ્ટર ધ ઇનપુટ એ જે છે એ પર્ટિક્યુલર સોફ્ટવેર અથવા તો આપણું ટર્બો સી જે છે એ સામે આપણને રિસ્પોન્સ કરે છે. એટલે એને ઇન્ટરેક્ટિવ કહેવાય. મતલબ શું કે આપણે એમને કંઈક આદેશ આપીએ છીએ, કંઈક ઇનપુટ આપીએ છીએ, સામે આપણને કંઈક આઉટપુટ મળે છે. સાથે જે છે એ વેરાયટી ઓફ ડેટા ટાઈપ એટલે કે આપણને અલગ અલગ પ્રકારના ડેટા એક્સેસ કરવાની પરમિશન પણ આપણને મળે છે. એટલે આપણે અલગ અલગ ડેટા જે છે એ એની અંદર એક્સેસ કરી શકીએ છીએ. સો રીચ સેટ ઓફ ડેટા ટાઈપ એટલે આપણે જોયું છે કે આપણા સી પ્રોગ્રામિંગની અંદર જે છે એ આપણે ફ્લોટ છે, પછી ઇન્ટીજર છે, કેરેક્ટર છે, સ્ટ્રિંગ છે, અનસાઇન, સાઇન, આ અલગ અલગ પ્રકારના જે છે એ ડેટા ટાઈપ્સ યુઝ કરી રહ્યા છીએ. ઓકે, અથવા તો આપણે એ વસ્તુ જોઈ છે એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ વેરાયટી ઓફ ધ ડેટા ટાઈપ્સ છે. ઓકે, પછી જે છે એ રીચ સેટ ઓફ ધ ઓપરેટર. આપણે જે છે એ ઓપરેટર પણ જોયા છે. આપણને ખબર છે કે ભાઈ ઓપરેટર જે છે એ એરેથમેટિક ઓપરેટર, રિલેશનલ ઓપરેટર, લોજિકલ ઓપરેટર, ટર્નરી ઓપરેટર, પછી આપણે જે છે એ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ જે છે એ ઓપરેટર, બીટ વાઇઝ ઓપરેટર, આ રીતે આપણે અલગ અલગ પ્રકારના ઓપરેટર જે છે એ જોયા છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ સી પ્રોગ્રામિંગની અથવા તો હાયર લેવલ પ્રોગ્રામિંગની અંદર એ ઓપરેટર્સ જે છે એ બહુ બધા હોય છે. સાથે જે છે ફ્લેક્સિબલ કંટ્રોલ સ્ટ્રક્ચર. ફ્લેક્સિબલ કંટ્રોલ સ્ટ્રક્ચર એટલે શું કે આપણે જે છે એ કંટ્રોલ સ્ટ્રક્ચરને આપણે ઇઝીલી અથવા તો આપણી જરૂરિયાત મુજબ એને આપણે થોડા ઘણા ચેન્જીસ કરી શકીએ છીએ. ઓકે,
સાથે રીડેબિલિટી શું, એટલે આપણે જે ડેટા એન્ટર કરાવડાવીએ છીએ એ ડેટા રીડ થાય છે અને એ પ્રમાણે આપણને આઉટપુટ પણ મળે છે. એવી રીતે મોડ્યુલારિટી છે. પછી ફાઇલ હેન્ડલિંગ જે છે એ આપણે આગળના જે છે એ સેમેસ્ટરની અંદર જોઈશું. મેમરી મેનેજમેન્ટ પણ આગળના સેમેસ્ટરમાં જોઈશું. એટલે ઇન્ટરફેસ છે. પછી લાઇબ્રેરી સપોર્ટ છે. તો લાઇબ્રેરી સપોર્ટ એટલે શું, તો કે આપણે જોયું હતું કે ભાઈ આપણને math.h હેડર ફાઇલ જો એન્ટર કરાવડાવીએ તો math.h માં હેડર ફાઇલ એન્ટર કરાવડાવવાના લીધે આપણે જે છે એ અલગ અલગ પ્રકારના જે આપણા મેથ્સના જે ફંક્શન છે એ આપણે અંદર સી પ્રોગ્રામિંગની અંદર વાપરી શકીએ છીએ. આપણને જે છે એ સપોર્ટિંગ ટૂલ્સ જે છે એ પણ કમ્પાઇલર છે, એના સાથે ડિબગિંગ છે, ડિબગિંગ પછી એના પછી વોચ મૂકવાની છે. આ બધા સપોર્ટિંગ ટૂલ જે છે એ પણ હાયર લેંગ્વેજની અંદર આવે છે. અને પ્રોસિજર અથવા તો ઇવન્ટ ડ્રીવન જે છે એ પણ આપણું પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અથવા તો જે છે એ સી જે છે એ આપણને આપે છે. સાથે ફ્લેક્સિબલ કંટ્રોલ સ્ટ્રક્ચરની વાત કરીએ તો આપણે લૂપિંગ સ્ટ્રક્ચર, ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચર એવા અલગ અલગ પ્રકારના ઘણા બધા જે સ્ટ્રક્ચર જે છે એ પણ આપણા સી પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર અવેલેબલ છે. ઓકે, તો આપણે જે છે એ આજના લેક્ચરમાં આટલા સુધી જ રાખીશું. નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. તો ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.